અને ન્યા હે ઉંદેરાનો ત્રાસ એટલે ન્યા રાખવી હે ને જોખમકારક છે અને બાધું જ છે. શ્રેયુબેન ને કિશુબેન એકવાર રોવડાવી દીધા હે. શું થયું તું? બીક લાગતી હતી હુમલો આવવાની? સો પછી મિત્રો બધાને સવારના મોર્નિંગ સવારમાં નેશનલ બેંક 7 પર આપણે પી ગયા છીએ શ્રેયાબેન ને મૂકવા માટે. અને શ્રેયાબેન નું મૂડ કેવું છે? ગુડ મોર્નિંગ દીધા જેવું છે બેન? નહીં, હજી ભણવા જવાની આરા થાય હે? અચ્છા, ભણવા જવાની આરા થાય છે એટલે ગુડ મોર્નિંગ કહેતા નથી. ગુડ મોર્નિંગ તો કે લે. તો ભાઈ આપણે સવારમાં પૂછી ગયા છીએ શ્રેયુને સ્કૂલે મૂકવા માટે. સ્કૂલે નહીં, એના સ્કૂલ વેનમાં મૂકવા માટે. તો ફટાફટથી બધા જોડાઈ જાજો આપણે વિડીયોમાં, અને ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ ઉપર ઠેઠ કરી દેજો. તો મળીએ હાલો નિરાતે ઓફિસે જઈને. શું થયું તું? બીક લાગતી હતી હુમલો આવવાની? તો પછી શું કીધું ડોક્ટરે? નોર્મલ કીધું કે હોય એમ નથી કીધું ને કે રાઈતે આવી જાય? એમ નથી કીધું ને કે રાઈતે આવી જાય? હોય બીક લાગતી હોય તો આવી જાય, કઈ નક્કી ન કહેવાય. બીક લાગતી હોય ને એટલે બી માણસ બહુ રાઈતે દુખાવો ઉપડે એવું એક ડોક્ટર કહેતા. હા હા હા. તો પણ મને તો આજ રાતે બીક નથી લાગતી, આજ તો સડી ગઈ હતી નીંદર. હોય તો વાંધો નહીં. તમારી મોજ ભઈ ગઈ હતી, તમે જાગતા હતા તો વાંધો નહીં. તો મિત્રો આપણે પાયલ ને 2-3 દિવસ ત્યાં પાછળ પીઠનો ભાગ ને છાતીમાં દુખાવો થતો એટલે ડોક્ટર પાસે ગયા હતા, ઈસીજી રિપોર્ટ કરાવ્યો, પણ નોર્મલ છે, કઈ બીક જેવું છે નહીં. એટલે એને આજ થોડુંક ખાવાનું ભાવ્યું ને, 2-3 દિવસ ત્યાં ખાવાનું ભાવતું નહોતું. 2-3 વસ્તુ ભેગી થઈ હતી. હું એક તો ઘરે જ આવું તું એટલે બધું ભેગું થયું હતું. તો આ દવા લઈ આવ્યા, બીજી ઘણી બધી ખરીદી કરી આવ્યા છે ઘર સામાન ને, એટલે એમાં આપણો ટાઈમ વયો ગયો. એટલે અત્યારે જમીન ફ્રી થયા હતા, મેં કીધું થોડોક વિડીયો શૂટ કરી લઈએ, નકર પાછો વિડીયો ઉતારવાનું બંધ થઈ જાય. એક દી આરા કઈ કાયમ આરા કરી જાવ એટલા મારે ખરીદી નું નામમાં આવે એટલે બાયું પછી પાછું તો પડે નહીં. તો મળીએ નિરાતે, હવે ઘડીક આરામ કરી લઈએ. તો અહીંયા પ્લાન્ટ ઘૂઘરા વાળા ભાઈ વેચવા આવે છે. ખાવા આપણે તો અડધા ખાઈ ગયા છીએ. ઘૂઘરા ખાવા આવી જાવ ભાઈ. આપણે આ ગયા હતા જેસીબી કેસ મશીનનું વોટર સેપરેટર લેવા, જે ઈકામાં આવ્યું. બરાબર. શ્રેયાબેન ને નીંદર આવી ગઈ છે, એના દાદા દાદીનો ફોન વિડીયો કોલ આવ્યો છે ને એટલે. અને કિશુબેન આ ખોટે ખોટું રોવે છે, સડે છે હવે બાંધવા માટે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. તો કિશુબેન ઘુમરા મારે છે. શ્રેયુબેન આવ્યા, શ્રેયુબેન ને કિશુબેન એકવાર રોવડાવી દીધા છે, હજી રોવાનું ચાલુ જ છે. આનું કામ ઈ જ છે. જો જો એ દેવા દે લે, આમ ઉપર છો તાર મમ્મી પાસે. હાલ તો જમીન ઊભા થયા હતા ભાઈ, કિશુબેને રોવડાવી દીધા. એને મમ્મી આજે આમ જમે છે. આજ વ્યારું કરવા અમે બાલ્કનીમાં બેઠા હતા. અને હજી જો આને બાધું જ છે. હાલો હવે એક વાં બેઠું, એક અહીં ઉઠું. જમી લીધું? શું ખાધું? ખાલી ખીચડી? બસ. તો ભાઈ આજે આપણે જમવામાં હતું ખીચડી બટેટાનું શાક, કારણ કે 6-6:30 વાગે ઘૂઘરા ખાધા હતા એટલે પેટ હજી ભર્યું છે.
ને એવું લાગશે તો પાછી રાતે નાસ્તો કરીશું. રોટલી બનાવી હતી એ કાંઈ ખાધી છે નહીં. હા, આપણે જઈએ છીએ નીચે, કારણ કે આપણી 4 વ્હીલ આજે પાર્કિંગમાં જ પડી છે અને ત્યાં છે ઉંદેરાનો ત્રાસ, એટલે ત્યાં રાખવી છે ને જોખમકારક છે. તો ફટાફટ પહેલાં એને બદલાવી લઈએ, મળીએ પછી ઉપર જઈને થોડીક વાર મસ્તી કરીએ. તો આ છે મિત્રો આપણી સ્વિફ્ટ VXI 2020 મોડલ. આમાં આપણે ટ્રીપ મારવાની છે, એટલે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે તો ક્યાંય જવાનું છે નહીં, અત્યારે તો ખાલી આપણે એને જગ્યા બદલાવીએ એટલે ઉંદેરા કાંઈ નુકસાની ન કરે. હું તો મિત્રો આપણે અહીંયા મસ્ત બેઠા છીએ પવનના બાલ્કનીમાં જમીને. એવા ઠામડા ઘા હતા તો એ ઘાઈ ગયા છે. હવે દાખલો પડતો પડતો વાંધો ન આવ્યો, ઘાઈ ગયું. કુકર દેખાડતા હતા ઘડી કે લીધું. થોડોક શોર્ટ વિડીયો નાખી હું, કેવો આવ્યો જોઈએ, કારણ કે આ બેક કેમેરાથી શૂટ કરીએ ને એટલે કાંઈ બહુ ખબર નહીં કેવો આવે. બાકી કેવો આવે કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. ચેનલમાં જે કોઈ નવા હોય એ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને ઓલ ઉપર સેટ કરી દેજો. તો મળીએ એક આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે.